ભગાવીને લઈ જશું, માતા પિતાના આરમાનો પર પાણી ફરી જતું હોય છે। પરંતુ હવે જે નવા નિયમો સરકાર લાવી છે, મુકેશજી સવાલ આપને છે, નવા નિયમોમાં સરકાર એ બદલાવ કરે છે કે હવે જો અગર આવી રીતે લગ્ન નોંધણી કરાવવા યુગલ જશે તો એના માતા પિતાને જાણ કરવામાં આવશે, માતા પિતાની સહમતિ હશે અને 30 દિવસ પછી મેરેજ સર્ટિફિકેટ મળશે। હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઘણી ખરી જગ્યાએ એવું પણ થતું હોય છે, જે પછાત વિસ્તારો આપણે કહીએ એવા વિસ્તારોમાં કે જ્યાં દીકરીની પોતાની ઈચ્છા હોય લગ્ન કરવાની, એ પોતે કોઈક યુવક સાથે લગ્ન કરી લેતી હોય છે અને જો પછી માતા પિતાને ખબર પડે તો ઘણા કિસ્સાઓમાં તો દીકરીને મારી પણ નાખતા હોય છે, દીકરી ઉપર હુમલાઓ પણ કરવામાં આવે છે। આ બધા પણ કેસીસ બનતા હોય છે। બેન, પહેલાં તો આભાર માનું ગુજરાત ફર્સ્ટનો કે આ જે ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી કાયદાની અંદર જે ફેરફારો કરવામાં આવ્યા છે એમાં દરેક સમાજના પ્રતિનિધિઓને પોતાની વાત મૂકવાનો અહીંયા તમે આજે સમય આપ્યો છે, મોકો આપ્યો છે, એ બદલ ગુજરાત ફર્સ્ટનો હું આભાર માનું છું। લગ્ન નોંધણીની અંદર છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતમાંથી અનેક સમાજોએ માગણી કરી, સભાઓ કરી, કાર્યક્રમો કર્યા, રેલી કરી, સરકારમાં રજૂઆત કરી અને ત્યાર પછી સરકારે આ ગુજરાતના દરેક સમાજોના, દરેક વર્ગના લોકોની વાતને અહીંયા આજે સરકાર સમક્ષ રજૂ કરી છે અને લગ્ન નોંધણીના જે નિયમો હતા એમાં ફેરફાર કરી અને હવે નવા નિયમો આજથી અમલમાં મૂકવાના કાયદાકીય રીતે એનો જે પ્રોસેસ છે એ ચાલુ કરી છે। એટલે સરકારનો પણ આભાર માનું છું કે ગુજરાતના તમામ સમાજોનો અવાજ સરકાર સુધી પહોંચ્યો અને એના ઉપર પગલાં લીધા। પરંતુ જે ફેરફારો કર્યા છે, જે નિયમો બનાવ્યા છે એમાં હજુ કડક નિયમો હોવા જોઈએ એવી દરેક સમાજોની માંગ છે। પહેલી વાત તો એ છે કે દીકરીને પરિવારે મોટી કરી હોય, એના માતા પિતાએ સુખ દુઃખમાં એને દરેક પરિસ્થિતિમાં એની પડખે ઊભા રહી અને દીકરીને મોટી કરી હોય અને એના 18 વર્ષ 20 વર્ષ થાય એટલે એના લગ્નના આયોજન ચાલી રહ્યા હોય અને એ સમયે જ્યારે દીકરી પોતાનું ઘર છોડી અને અપરિચિત વ્યક્તિ સાથે જ્યારે લગ્ન કરે છે ત્યારે એ છોકરાનું બેકગ્રાઉન્ડ શું છે, એનું કેરેક્ટર શું છે, એ કયા ફિલ્ડમાંથી આવે છે, એનો વ્યવસાય શું છે, આ કોઈ પણ વાતથી પરિવાર કે એના સગા સંબંધીઓ અજાણ હોય છે। તો આની અંદર સૌથી પહેલાં આખા ગુજરાતના દરેક વર્ગની માંગ છે કે લગ્ન નોંધણી વખતે ફરજિયાત માતા પિતાની સંમતિ હોવી જોઈએ અને માતા પિતાની સંમતિ હોય તો જ આગળની કાર્યવાહી થાય અને માતા પિતાની સંમતિ ના હોય તો એ લગ્ન માન્ય ગણાવવા ના જોઈએ, એવી પહેલી વાત છે। બીજી વાત એ છે કે જે ગ્રામ પંચાયતની અંદર જે લગ્ન નોંધણી થતી હતી એની જગ્યાએ તાલુકાની અંદર અથવા ક્લાસ 1 અધિકારીની સહીથી એ માન્ય ગણાય એવી વાત સરકારમાં હતી, એના વિશે પણ સરકારે વિચાર્યું છે। પરંતુ ક્લાસ 1 અધિકારી કે પ્રાંત કક્ષાના અધિકારી આ લગ્ન નોંધણીને માન્ય રાખે એ રીતના ગુજરાત સરકારે વિચારવું જોઈએ। જે તે ફેરફારો કર્યા છે। પણ એક કાઉન્ટર ક્વેશ્ચન એ થઈ રહ્યો છે, એ વાત બરાબર છે કે ચલો તલાટીની જગ્યાએ હવે રજિસ્ટર